હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ બે સ્ટ્રક્ચર. આ બે સ્ટ્રક્ચર તમે ખાલી તમારા માઇન્ડમાં યાદ રાખશો એટલે ગમે તેવા ઇંગ્લિશના વર્ડ્સ હશે તમે ફ્લુઅન્ટલી ઇંગ્લિશ સ્પીકિંગ બોલી પણ શકશો અને ગમે તેવા સેન્ટેન્સીસ તમે બનાવી પણ શકશો. ઓકે, તો છેલ્લે સુધી આ વિડીયો જોજો. જરા પણ તમારે વચ્ચે એને ફોરવર્ડ કે કાંઈ જ કરવાનું નથી. તમે એક સેન્ટેન્સ હું કેવી રીતે બનાવવાના છે હું તમને બધું જ શીખવીશ. તો ધ્યાનથી આ વિડીયો, મારી બધાને રિક્વેસ્ટ છે કે ધ્યાનથી આ વિડીયો તમે લોંગ આખો જોશો તો તમને ખબર પડશે. ઓકે, તો તમે જે પણ કોઈ પણ તમે સેન્ટેન્સ બનાવવાના છો આ બેને રિલેટેડ જ અત્યારે આપણે સેન્ટેન્સીસ બનાવવાના છીએ. ઓકે, હું સાથે કરાવું એની સાથે વિડીયો પોઝ કરીને તમારે પણ એ વસ્તુ રિપીટ કરવાની છે. જ્યારે પણ તમે કોઈની સાથે કોન્વર્ઝેશન કરો, જ્યારે પણ બોલવું હોય તો તમે આરામથી એ વસ્તુને ઇંગ્લિશમાં એ સ્ટ્રક્ચરથી તમે બોલી શકો છો. ઓકે, તો આપણે પહેલું સ્ટ્રક્ચર જે આપણું છે એ જોઈએ. વાય શુડન્ટ વી પ્લસ વર્બની ફર્સ્ટ ફોર્મ અહીંયા તમારે લેવાની છે. કેમ આપણે એકબીજા સાથે વાત નહીં કરી શકીએ? જોજો હું કેવી રીતે સેન્ટેન્સ બોલું છું, ગુજરાતી કેવી રીતે બોલું છું, પછી એનું જ આપણે આ સ્ટ્રક્ચરથી ઇંગ્લિશ પણ બનાવવાના છીએ. તો ધ્યાનથી તમે સાંભળજો. વાય શુડન્ટ વી ટોક? કેમ આપણે એકબીજા સાથે નહીં બોલી શકીએ? કેમ આપણે ટીવી નહીં જોઈ શકીએ? કેમ આપણે ઇંગ્લિશમાં વાતો નહીં કરી શકીએ? બધાનું ગુજરાતી તમે જોજો. કેમ નહીં આપણે કરી શકીએ? કેમ? આ સ્ટ્રક્ચરને આપણે ફોલો કરવાનું છે. ઓકે, કયા સ્ટ્રક્ચરને? એની બાજુમાં જે પણ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છે એનું મેં ગુજરાતી પણ બાજુમાં લખેલું છે કે આ વસ્તુ હોય તો તમારે કયા સ્ટ્રક્ચરને ફોલો કરવાનું. ઠીક છે, અહીંયા આપણે એક સેન્ટેન્સીસ બનાવીએ. કેમ આપણે સાથે સ્ટડી નહીં કરી શકીએ? કેમ આપણે સાથે સ્ટડી નહીં કરી શકીએ? આ સ્ટ્રક્ચરને જ હું ફોલો કરવાની છું. વાય શુડન્ટ વી સ્ટડી? મેં વર્બની કઈ ફોર્મ છે? વર્બની મેઇન ફર્સ્ટ ફોર્મ જ અહીંયા તમારે લેવાની છે. વાય શુડન્ટ વી સ્ટડી ટુગેધર? Why shouldn't we study together? Why shouldn't we talk? કેમ આપણે બોલી નહીં શકીએ? Why shouldn't we talk? Why shouldn't we solve problem? કેમ આપણે પ્રોબ્લેમ સોલ્વ નહીં કરી શકીએ? તમને ગુજરાતીમાં સમજ પડે એનું તમે સિમ્પલી ઇંગ્લિશમાં આ સ્ટ્રક્ચરથી બનાવી શકો એના માટે હું ગુજરાતી પણ બોલું છું. દરેક સ્ટ્રક્ચર લો, તમે એક સ્ટ્રક્ચર લો, એના 5-10 તમે જાતે ગોતીને સેન્ટેન્સીસ બનાવો તો આ તમારા માટે બહુ સિમ્પલ રમતની વાત છે. ઇંગ્લિશ બોલવું, to speak in English, it's not a big deal. ખાલી તમારી પાસે what you need to speak in English, ખાલી તમારી પાસે vocabulary કે ક્યારે કયા સેન્ટેન્સ. એક બીજી વસ્તુ જે અહીંયા મારે પોઈન્ટ આઉટ કરવાની છે, તમે જો ઇનકેસ યુ આર ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ, કોઈ પણ વસ્તુ એકદમ ડાયરેક્ટ ગુજરાતીનું જ એને ઇંગ્લિશ બેઠું કરવું એવું જરૂરી નથી. આ વસ્તુ ખાસ સમજો. મેં બહુ બધા એવા સ્ટુડન્ટ્સોને જોયા છે જે ગુજરાતી છે ને એનું બેઠું ઇંગ્લિશ બનાવવા જાય છે. એવું નથી. ઓકે, આ કોમ્પ્લિકેટેડ લેંગ્વેજ નથી. ઓકે, તો હવે તમારે તમારી જાતે સેન્ટેન્સીસ બનાવવાના છે. ઓકે, વાય શુડન્ટ વી ગો આઉટસાઇડ? વાય શુડન્ટ વી ઈટ? વાય શુડન્ટ વી ટોક? ઓકે, why shouldn't we study together? હવે બીજા 5 વાક્યો તમારે તમારી જાતે ગોતીને બનાવવાના છે. ઓકે, ઠીક છે. તો આ પહેલું સ્ટ્રક્ચર તો મેં તમને કરાવી દીધું છે. હવે આપણે જોવાનું છે બીજું સ્ટ્રક્ચર. વોટ મોર શેલ આઈ? આમાં પણ વર્બની ફર્સ્ટ ફોર્મ તમારે લેવાનું છે. હું તમારા માટે આ એટલે સિમ્પલ બનાવું છું કે તમે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકો. ઓકે, ને જ્યાં પણ તમને નથી ખબર પડી તો એકવાર વિડીયો પોઝ કરો
અને પછી જુઓ, ઠીક છે. વોટ મોર શેલ આઈ પ્લસ વર્બની ફર્સ્ટ ફોર્મ હવે હું વધારે. હવે હું વધારે શું કામ કરું, હવે હું વધારે શું ભણું, હવે હું વધારે અંગ્રેજીમાં શું બોલું, હવે હું વધારે શું ખાઉં, હવે હું વધારે શું લાવું. ઠીક છે. આવી રીતે આપણે સેન્ટેન્સીસ બનાવવાના છે. હવે તો આપણે એ જોઈ લઈએ. જો આનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો એકવાર સ્ક્રીનશોટ લઈ લો. ઓકે. વોટ મોર શેલ આઈ બ્રિંગ ફોર યુ. હવે હું તમારા માટે વધારે શું લાવું. વોટ મોર શેલ આઈ બ્રિંગ ફોર યુ. ક્વેશ્ચન માર્ક કમ્પલસરી છે, હે ને. વોટ મોર, જો આ જે સ્ટ્રક્ચર છે હું એને જ ફોલો કરીને સેન્ટેન્સીસ બનાવું છું. આમાં જરા પણ ગૂંચવાવાની જરૂર તમારે નથી. એટલે જ હું તમને કહું છું વારંવાર કે તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ઓકે. કારણ કે કોઈ પણ વસ્તુને આપણે સિમ્પલ બનાવવાની છે અને હું તમને એટલી બધી સિમ્પલ બનાવીને આપું છું કે તમે ઇઝીલી એને ધ્યાન રાખી શકો છો. ને બીજી એક વસ્તુ, કોઈ પણ વસ્તુ તમારે મગજ નથી કરવાની, કોઈ પણ વસ્તુ તમારે ગોખવાની નથી. ઓકે. સિમ્પલી તમે મગજમાં યાદ રાખો અને કોન્વર્સેશનમાં એને યુઝ કરો. બીજું સેન્ટેન્સીસ લઈએ. વોટ મોર શેલ આઈ ડુ ફોર યુ. હવે હું વધારે તમારા માટે શું કરી શકું. આપણે એક બીજી રીતે સેન્ટેન્સીસ જોઈએ. તેણી મારા માટે બીજું શું લાવી શકે. તેણી મારા માટે બીજું શું લાવી શકે. વોટ મોર શેલ શી બ્રિંગ્સ. શી સિંગ્યુલર છે એટલે એસ લાગશે, સિંગ્યુલર છે. વોટ મોર શેલ શી બ્રિંગ્સ ફોર મી. ઓકે. મેં અહીંયા સિંગ્યુલર છે એટલે મેં અહીંયા વર્બમાં એસ લગાડવું કમ્પલસરી છે. ઓકે. આટલા સેન્ટેન્સીસ તો મેં તમને બતાવ્યા. હવે પછીના સેન્ટેન્સીસ જે મેં તમને કીધું કે 5 થી 10 સેન્ટેન્સીસ તમારે તમારી જાતે બનાવવાના છે, તો તમને વધારે ખ્યાલ આવશે કે તમને મગજમાં કેટલું ઉતર્યું છે. હવે જ્યારે પણ હું એવી આશા રાખું કે જ્યારે પણ તમે કોઈ પણ સેન્ટેન્સીસ બનાવો તો આનો તમારે બોલવામાં યુઝ કરવાનો છે, તો તમે ફ્લુએન્ટલી અને જલ્દીથી તમારી સ્કિલ્સ જે છે એ તમે વધારી શકશો. ઓકે. જો તમને આજના વિડીયોમાં કંઈ પણ તમારી ભૂલ લાગી હોય કે તમને નહીં સમજ પડી હોય તો પ્લીઝ મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને કહેજો. હું તમને જરૂરથી રિપ્લાય આપીશ. ઓકે. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં મળીશું.